નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરત નજીક આવેલા હજીરા ઇન્ડસ્ટ્રીયલની જે મોટી મહાકા ઇન્ડસ્ટ્રીઓ આવી છે એમને શુદ્ધ પાણીની જરૂર પડે છે. હવે પાણીનું આ જે ક્વોન્ટિટી હોય છે એટલી બધી હોય છે કે એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ પાણી ખરીદવું પડે છે જે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં આવે છે. અને આ ઇન્ડસ્ટ્રીયલ પાણી જે સીવેજ જે વેસ્ટેજ વાળું પાણી હોય છે એમાં એને ટ્રીટમેન્ટ કરીને આ પાણી સપ્લાય કરવામાં આવે છે હજીરાને. એ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય છે અને આ પ્લાન્ટમાંથી પાણી ટ્રીટમેન્ટ કરીને હજીરાના ઉદ્યોગને આપવામાં આવે એ માટે ટેન્ડરની પ્રક્રિયા થઈ અને સુરતના મ્યુનિસિપલ કમિશનરે એવો આક્ષેપ કર્યો છે કે ટેન્ડરની પ્રક્રિયામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેતન દેસાઈએ કંઈક ખોટું કર્યું છે અને એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિવાદ ઘણા દિવસથી સુરતમાં ચાલી રહ્યો છે. આ વિષય પર આજે આપણી સાથે ચર્ચા કરશે સુરત ખૂબ જ જાણીતા પત્રકાર રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર રાજુભાઈ. તમને પૂર્વ ભૂમિકા બાંધી આપવાની તો સુરત મહાનગરપાલિકાએ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા જે આપણું સીવેજ વોટર આવે છે એટલે ગંદા પાણી જે આવે છે એને ટ્રીટમેન્ટ કરીને ઉદ્યોગોને એ આપણે પાણી આપીએ છીએ અને એ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. અને આ સુરત મહાનગરપાલિકા માટે એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે જેને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ એને આ પ્રોજેક્ટને આપણે વખાણ્યો છે. હવે રહી હજીરાના ઉદ્યોગને આ પાણી આપવાની વાત, તો 2022માં સુરત મહાનગરપાલિકાએ હજીરાના આર્સેનલ મિત્તલ અને નિપ્પોન સ્ટીલ કંપનીને 200 mld ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટર એટલે આ જ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સીવેજ વોટરને ટ્રીટ કરીને આપવાની એક યોજના બનાવી હતી. એ માટે આપણે ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી. પ્રાથમિક કવાયત વહીવટી કવાયત બાદ 2023માં એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું 200 mld ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું. એની સાથે એની આનુષાંગિક વરિયાવ કોસાડથી અસારમા ગામ સુધી પાઇપલાઇન નાખવાની. અસારમા ગામ ખાતે 200 mldનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો. ત્યારબાદ અસારમા ગામથી હજીરાની કંપનીને એએમએસ કંપનીને એ પાણી પહોંચાડવાનું, તો ત્યાં સુધીની પાઇપલાઇન નાખવાની. એમ એક ટેન્ડરમાં 3 ભાગ પાડવામાં આવ્યા હતા. હવે મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં દિવાળી પહેલાં પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કેતન દેસાઈ, જે એડિશનલ સિટી એન્જિનિયર પણ છે, એમને આ ટેન્ડર પ્રક્રિયામાં કંઈક ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે એમને સૌપ્રથમ શોકોઝ નોટિસ આપી. એક મિનિટ રાજુભાઈ, થોડું આપણે દર્શકો મને સમજવું પડે એટલા માટે પૂછ્યું છું. આ જે પાઇપલાઇન નાખવામાં આવી કે એની પ્રક્રિયા પૂરી થઈ ગઈ? નહીં, હજી તો આ ટેન્ડર પ્રક્રિયા એ પાઇપલાઇન માટેની એક ટેન્ડરમાં 3 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં 2 ભાગમાં 2 પાઇપલાઇન છે એટલે વરિયાવ કોસાડથી અસારમા ગામ અને અસારમા ગામથી હજીરા આર્સેનલ મિત્તલ કંપની સુધીની પાઇપલાઇન. બરાબર. આ 2 કામ પેટા કામ થયા અને મુખ્ય કામ હતું એ 200 mld નું ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું. આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં બનાવવાનો? અસારમા ગામમાં. અસારમા ગામમાં. અચ્છા. હવે 19 ઓક્ટોબરે મ્યુનિસિપલ કમિશનરે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેતન દેસાઈને શોકોઝ નોટિસ આપી. એમાં એમણે 4-5 એમણે અંદર કારણો દર્શાવ્યા હતા. ત્યાર પછી દિવાળી બાદ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એમાં સસ્પેન્શનમાં મુખ્ય 3 કારણ બતાવવામાં આવ્યા છે. અને વિક્રમભાઈ, તમને કહી દઉં કે ગેરરીતિ કે જેટલા પણ નેગેટિવ શબ્દો છે, ક્ષતિ, ગંભીર બેદરકારી, નિષ્કાળજી, ગેરરીતિ, પછી આર્થિક નુકસાન, એ તમામ શબ્દોનું પોતાની રીતે કમિશનરે અર્થઘટન કરીને સસ્પેન્ડ કર્યા. જે કારણોસર સસ્પેન્ડ કર્યા એમાં 3 મુદ્દા એમણે દર્શાવ્યા છે. એ 3 મુદ્દામાં પહેલો મુદ્દો જે હતો કે ભાઈ પાઇપલાઇનની અંદર એક જે પાઇપલાઇન હતી એમાં એમણે ભાવ વધારાનો કે એમાં કંઈક એમણે ગડબડ કરી છે. હવે એ પાઇપલાઇનમાં એકચ્યુઅલી એનું ટેન્ડર હતું 132 કરોડ. એ 132 કરોડમાં એ પાઇપલાઇન જે નાખવાની હતી એની લેન્થ ઓછી થઈ અને એ
એનો અંદાજ 132માંથી 130 કરોડ ઉલટો ઓછો થયો. હમ તો એમાં ક્યાંય આર્થિક નુકસાન નથી. હમ બીજી જે પાઇપલાઇન નાખવાની હતી અસારબા ગામથી હજીરા સુધીની, તો એનું જે જમીનનું સમતળ જમીનની જે કન્ડિશન હતી, તો એમાં એને પાઇલ ફાઉન્ડેશનથી માંડીને બીજી કંઈ જરૂરિયાત હતી તો એ કરવાની હતી. તો એનો સુધારો વધારો વિભાગ તરફથી કરવામાં આવ્યો હતો. પરંતુ આ પાઇલ ફાઉન્ડેશનથી માંડીને જે કંઈક વધારાની કામગીરી કરવાની હતી ને એ જે વધારાનો ખર્ચ થવાનો હતો એ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવાનો એવી શરત તંત્રએ વિભાગે મૂકી હતી. એટલે એ પ્રક્રિયામાં પણ કોર્પોરેશનને આર્થિક નુકસાન થવાનું નહોતું. હવે મુખ્ય કામ હતું 200 mld ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું, અસારમા ગામ ખાતે પ્લાન્ટ બનાવવાનું. હવે આર્સેલન મિત્તલ કંપનીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો હતો. એ પત્રની તારીખ આપને કહું 9મી ફેબ્રુઆરી 2023. કંપનીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો કે એમને 3 લાખ ક્યુબિક મીટર ક્ષમતાની સંપ એટલે ટાંકી વોટર ટેન્કની જરૂરિયાત જણાઈ છે. હવે આ કંપનીએ વધારાની જરૂરિયાત મૂકી હતી અને એ બાબતનો ઉલ્લેખ ત્યાર પછી બંને કંપની અને આપણા કોર્પોરેશનના વિભાગ દ્વારા મિટિંગો થઈ હતી અને એ જે એમની ડિમાન્ડ હતી એને ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે એ ટેન્ડર 3 લાખ ક્યુબિક મીટરની ટાંકીને કારણે ટેન્ડર જે હતું એ થોડું એનું કિંમત વધી વાળી. ઓરિજિનલ ટેન્ડર 698 કરોડનું હતું ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું. આ ટાંકીને કારણે એમાં કિંમત વધી, પણ એનો પાર્ટ એ લોકોએ અલગ રાખ્યો હતો. હવે આ તમામ વિગતો જે છે જ્યારે ટેન્ડર ઇસ્યુ કરવાનું હોય ત્યારે એક સૈદ્ધાંતિક મંજૂરી કમિશનરની લેવાની હોય છે. તે વખતના વિભાગીય વડા મિસ્ટર આશીષ દુબે આખી દરખાસ્ત તૈયાર કરી હતી અને એ દરખાસ્તની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પાસેથી એમણે એ મંજૂરી લીધી હતી. વિક્રમભાઈ, આ જે દરખાસ્ત હતી, જે ટેન્ડર ફ્લોટ કરતાં પહેલાંની દરખાસ્ત જે મહત્ત્વની હતી, એની અંદર આ વસ્તુ જે 3 લાખ ક્યુબિક મીટર ટાંકી બનાવવાની પ્લસ કંપની સાથે જે MOU કરવાના છે, તો એ MOU થાય તો જ આ ટેન્ડર વાયેબલ રહેશે. જો MOU નહીં થાય તો આ ટેન્ડર દફતરે થશે એવી સ્પષ્ટ સૂચના અંદર એ દરખાસ્તમાં લખાયેલી હતી. આ બંને મહત્વની જે બાબતો હતી એ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વાંચીને એ દરખાસ્તને મંજૂર આપી ને ત્યાર પછી આ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. એટલે આ જે સસ્પેન્શન લેટરમાં જે 3 મુદ્દા લખવામાં આવ્યા છે અને જે મુદ્દાને આધારે સસ્પેન્ડ કર્યા છે એ 3 મુદ્દા કમિશનર મેડમથી અજાણ નથી. એ બધી પ્રક્રિયા એમના જાણમાં છે, પરંતુ કોઈક રાજકીય દબાણ હોય કે પછી અન્ય કોઈ કારણસર હોય, એમણે પોતાની રીતે પોતાના મનસુબીથી આ નિર્ણય લઈને કેતન દેસાઈને ક્લાસ 1 અધિકારી છે, એડિશનલ સિટી એન્જિનિયર કક્ષાના અધિકારી છે, ને એમણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. પણ રાજુભાઈ, એનો મતલબ એમ થયો કે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એની સામે આ લોકોને વાંધો હતો એવું કહી શકાય કે એ લોકો બીજા કોઈને આપવા માંગતા હતા કામ? હવે એ કોર્પોરેશનના એક અધિકારીઓની પણ રિંગ છે. એક રિંગ એવી જે ભૂતપૂર્વ એટલે જે નિવૃત્ત થયેલા અધિકારી છે, એમને હજી પણ કોર્પોરેશનના કામોમાં રસ છે. ત્રીજું એક રાજકારણ એવું છે કે સિટી એન્જિનિયરની જગ્યા છે એક ટૂંક સમયમાં ખાલી થવાની છે. હાલના જે સિટી એન્જિનિયર છે એ નિવૃત્ત થઈ રહ્યા છે માર્ચ 2025માં. તો એ સિટી એન્જિનિયરની જે મહત્ત્વની પોસ્ટ છે એ જગ્યા પર પોતાના માનીતા અધિકારીઓને બેસાડવા માટેની આ એક પાછલા બારણે એક રમત રમાઈ રહી છે.
કારણ કે એડિશનલ સિટી એન્જિનિયર કેતન દેસાઈ છે એ સિનિયરિટીમાં પણ લગભગ ત્રીજા નંબરે આવે છે. તો એમને સાઇડ ટ્રેક કરીને પોતાના માનીતા અધિકારીને સિટી એન્જિનિયર પદે બેસાડવાની પણ એક ખેલ ખેલાઈ રહ્યો છે કોર્પોરેશનમાં, ને એનો પણ એક ભાગ હોઈ શકે. ને બીજું એક છે કે જે પ્યોર પોલિટિક્સ છે, રાજકીય દબાણ આ કિસ્સામાં પણ ક્યાંક ને ક્યાંક પાછલા બાને જોવા મળે છે. હવે ટેન્ડર પ્રક્રિયામાં કંઈક ગેરરીતિ આવી છે સામે, કે ટેન્ડર પ્રક્રિયામાં યોગ્ય પાલન નહોતું થયું કન્ડિશન્સનું? આમાં વિક્રમભાઈ કેવું હોય છે કે કોઈ પણ આટલા મોટા ટેન્ડર હોય, કરોડો રૂપિયાના ટેન્ડર છે. આના જે નેટ અંદાજ હતો એ 1015 કરોડનો મૂળ અંદાજ, નેટ અંદાજ 1015 કરોડનો હતો. આટલા મોટા જ્યારે ટેન્ડર હોય છે ત્યારે એમાં એજન્ડા અને કોરિજેન્ડમ એટલે સુધારા અને વધારા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એમાં નાના નાના સુધારા આવતા હોય ત્યારે અધિકારી લેવલે, વહીવટી લેવલે એ નાના મોટા સુધારા સૂચવવામાં આવતા હોય છે અને એની જાણ કમિશનરને પણ કરવામાં આવતી હોય છે. આ કેસમાં પણ વખતો વખત મૌખિક અને લેખિત એ બંને પ્રકારની જાણ કમિશનરને કરવામાં આવી જ છે. પરંતુ મેં આપને કહ્યું ને કે કોઈ જગ્યાએ કોઈ રાજકારણ ખેલાયું અને એને પગલે આ બધા ડિસિઝન એમણે લેવા પડ્યા છે. અચ્છા રાજુભાઈ, આને કારણે કોર્પોરેશનના બીજા અધિકારીઓના મોરલ પર અસર પડી હોય કે જે ચર્ચા શું થઈ રહી છે બીજા અધિકારીઓમાં, કે આ યોગ્ય થયું છે કે આ કંઈક પ્રોપર ચેનલ જે છે બરાબર જ છે, એમની સામે પગલાં લેવા? નહીં, તમારી વાત બિલકુલ સાચી છે. આ પહેલો કેસ, આ કિસ્સો નથી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તેમના ટેન્યોરમાં, તેમના કાર્યકાળમાં 1, 2, 3, 4 ઘણા એવા અધિકારીઓ છે કે જેમને ડિમોરલાઇઝ કરવાનું કામ કર્યું જ છે. એમણે કોઈના કહેવા ઉપર અથવા તો બીજા કોઈ કારણસર ભૂતકાળમાં અધિકારીઓ સામે શોકોઝ નોટિસથી માંડીને એમના વિભાગો અચાનક બદલી નાખીને એવા એમણે નિર્ણયો લીધા જ છે. હવે કેતન દેસાઈની વાત કરીએ તો એવા કંઈક ગ્રોસ વાયોલેશન કે ગંભીર નાણાકીય બેદરકારી કે જેમાં સરકાર કે મહાનગરપાલિકાને આર્થિક નુકસાન બહુ મોટું થયું હોય એવું ક્યાંય ઓન પેપર હજી સુધી દેખાતું નથી. પરંતુ એમને જે સસ્પેન્શન લેટર આપવામાં આવ્યો એમાં એવું લખવામાં આવ્યું કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થાય તેવું કામ કર્યું છે. હજી તો ટેન્ડર મંજૂર થયું નથી, ટેન્ડર પ્રક્રિયા હજી તો ચાલુ છે. હજી તો સ્ટેન્ડિંગ કમિટીમાં એ મંજૂરી માટે ટેન્ડર ગયું પણ નથી. તો કામ શરૂ કરવાની વાત તો બહુ પાછળથી આવી, તો એમાં આર્થિક નુકસાનની તો કોઈ વાત આવતી જ નથી. તો એ વાતનો કે આર્થિક નુકસાન થાય તેવું એમણે વહીવટી કામ કર્યું છે. એટલે એ ધારણા, સંભાવનાના આધારે કમિશનરે આ નિર્ણય લીધો છે, જેને કારણે મહાનગરપાલિકાના અધિકારીઓમાં પણ એક ડિમોરલાઇઝેશનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે તમે કામ કરો તો ગમે ત્યારે તમારી સમક્ષ પગલાં લઈ શકાય છે. અને એ અધિકારીઓમાં સ્વાભાવિક છે કે એ બાબતની નારાજગી છે. ખુલીને કોઈ બોલતું નથી પણ અંદર ખાને એમનામાં નારાજગી જરૂર દેખાઈ રહી છે. રાજુભાઈ, આપણે કાયદેસર રીતે આ જે સસ્પેન્શનનો એમનો ઓર્ડર છે જે લેખિતમાં છે, તો એ કાયદેસર રીતે કેવી રીતે ટકી શકે એમ છે કે ટકવા પાત્ર છે ખરો? મારા હિસાબે મેં પણ 2-3 જે કાયદાના નિષ્ણાતો છે એમની સાથે આ બાબતે ચર્ચા કરી જ હતી. તો એમનું એવું કહેવું છે કે જો આ સસ્પેન્શન ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવે તો એ કોર્ટના આંગણામાં એ ટકી શકે તેવું જણાતું નથી. કારણ કે એમણે જે શોકોઝ નોટિસમાં જે ગ્રાઉન્ડ આપ્યા છે, જે કારણો આપ્યા છે એ અને સસ્પેન્શન લેટરમાં જે કારણો આપ્યા છે એ જુદા છે. બીજું કે તમે
જેને સામે પગલાં ભરો છો તો કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એને પણ તક આપવી પડે. તો એવી તક મારા ખ્યાલથી કે મારા જાણમાં છે ત્યાં મુજબ એવી ને એટલી તક કેતન દેસાઈને પણ આપવામાં નથી આવી. એટલે હું માનું છું, મારું પોતાનું માનવું છે કે કાયદાની એમાં પરવ્યુમાં એમનો આ સસ્પેન્શનનો નિર્ણય ટકી શકશે નહીં. સામાન્ય રીતે રાજુભાઈ, આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે અધિકારીઓ ચેલેન્જ કરતા નથી કાયદેસર, કારણ કે પછી એમને એમ લાગે છે એમને પછી બીજા બધા કારણોસર ભોગ બનવું પડે છે, જે મુખ્ય અધિકારી હોય કે પોલિટિકલ પ્રેશર હોય એને કારણે. તો આ ફક્ત કેતન દેસાઈનો કેસ નહીં, આપણે ઘણા પણ બીજા પણ કેસીસ જોયા છે કે બને ત્યાં સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય તો પણ સસ્પેન્શન સામે કોર્ટમાં જવાનું ટાળે છે, કારણ કે કાયમ માટે એક પેલું ડંખ કે ઝેર એમની સામે રાખવામાં આવી એવી એક ડર હોય છે. હા, એ સાચી વાત છે. મોટે ભાગે ઓથોરિટી સામે પડવું એટલા માટે જ અધિકારીઓ ટાળતા હોય છે કે એ પછી એમની સામે જે બેકફાયર થઈને આવતું હોય. તમે જ્યારે કોઈ ઓથોરિટીને, ને એમાં પણ ધારો કે પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય અથવા તો સરકાર સામે પડો, મ્યુનિસિપલ કમિશનર એટલે સરકાર, તો સરકાર સામે પડો, તો એ આખરે તો સહન તો તમારે, માની લો કે તમે અદાલતમાં કોર્ટમાં જીતીને આવો તો પણ એ તમારી સામે એ વેરવૃત્તિ તો રહેવાની જ છે. કાં તમને તમારી પાસેથી વિભાગો છે એ છીનવીને તમને એકદમ સાઇડ પોસ્ટિંગ આપી દેવામાં આવતી હોય છે. એટલે મોટે ભાગે અધિકારીઓ ઓથોરિટી સામે ચેલેન્જ કરવાનું એટલા માટે ટાળતા હોય છે. રાજુભાઈ, આજે વિવાદ થયો, સમગ્ર વિવાદને કારણે ને કમિશનરે કદાચ વધુ પડતી જલ્દી ઉતાવળ કરી નાખી, કે રાજકીય પ્રેશરને કારણે જે કંઈ કર્યું, તો એને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલું નુકસાન થયું અને કઈ રીતે નુકસાન થયું? વિક્રમભાઈ, આમાં એવું છે કે કોર્પોરેશન ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી આમ તો કરોડોની આવક હમણાં કમાય જ છે, પણ આ જે હજીરાની કંપનીને જે આપણે 200 ml પાણી આપવાનું હતું તેનો જે ભાવ હતો એ પર કિલો લીટર 48 રૂપિયા કોર્પોરેશન આપણે નક્કી કરેલો છે. જે ટેન્ડર પ્રક્રિયામાં છે એ 48 રૂપિયા પર કિલો લીટર. તો એમાં એક આક્ષેપ કેતન દેસાઈ સામે એવો પણ હતો કે ભાવની જે જાણ છે તે કમિશનરને કરવામાં નહોતી આવી, અથવા તો કયા આધારે કઈ રીતે એમણે 48 રૂપિયા નક્કી કર્યા તેનો પણ એક આક્ષેપ હતો. તો આપને કહું કે કમિશનરને આ 48 રૂપિયાનો જે ભાવ છે પ્રતિ કિલો લીટરનો એ એમના જાણમાં જ હતો, કારણ કે એકાઉન્ટ વિભાગમાં એમાં ડેપ્યુટી કમિશનર એકાઉન્ટ છે, સ્વાતિ દેસાઈ ડેપ્યુટી એકાઉન્ટન્ટ છે, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ છે, આખું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આ બાબતનું જાણ હતું. ને એમણે હમણાં તાજેતરમાં 18 ઓક્ટોબર 2024ના રોજ એકાઉન્ટ વિભાગે પણ આને યોગ્ય ઠેરવ્યા હતા કે 48 રૂપિયાનો ભાવ એ યોગ્ય છે. હવે આ 48 રૂપિયાના ભાવથી આપણે ગણતરી કરીએ તો 200 ml છે તો મહિને 148 કરોડ એટલે કે 150 કરોડની આવક સુરત મહાનગરપાલિકાને થવાની હતી. આ જો પ્રોજેક્ટ પાર પડે તો, સમયસર પાર પડ્યો હોત તો એનો મતલબ કે દૈનિક તમારે ઓલમોસ્ટ 49 થી 50 લાખની આવક દૈનિક થવાની હતી. હવે આ પ્રોજેક્ટ જે હવે આ પ્રોજેક્ટ આખો વિવાદમાં ફસાયો છે. મારી જાણકારી મુજબ ગઈકાલે જે કમિશનરે બનાવી છે 8 અધિકારીઓની, જે ઉચ્ચ અધિકારીઓ છે, એમણે સામૂહિક ગઈકાલે સાંજે નિર્ણય લીધો હતો કે આ ટેન્ડરને દફતરે કરવું. હવે એ બાબતની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે, એમાં કદાચ વધારાની દરખાસ્ત કમિશનર લાવે અને ટેન્ડર દફતરે કરવાની ભલામણ સ્ટેન્ડિંગ કમિટીને કરે. હવે આ પ્રોજેક્ટ છે એ સરકારની અમૃત 2 યોજના હેઠળ આપણને ગ્રાન્ટ મળવાની છે. એનો એક ખર્ચ, એમાંથી ઘણો ખર્ચો એ અમૃત 2માંથી આપણે કરવાનો છે. અને અમૃત 2 જે સરકારની ગ્રાન્ટ છે તે 2026 સુધીમાં એ ગ્રાન્ટ આપણે વાપરી નાખવાની છે. જો એ 2026 સુધીમાં એ ગ્રાન્ટ નહીં વપરાય તો એ ગ્રાન્ટ લેપ્સ જશે. એટલે એ પણ એક મોટો પ્રશ્ન છે કે ગ્રાન્ટ સરકારની કદાચ લેપ્સ જવાય, કારણ કે આ ટેન્ડર પ્રક્રિયા 2 વર્ષ સુધી ચાલી છે, 2022 થી લઈને 2024 સુધી. તો હવે નવેસરથી જો ટેન્ડર પાછું ઇસ્યુ થાય તો એની વહીવટી પ્રક્રિયા થાય. આર્સેનલ મિત્તલ અને નિપ્પોન સ્ટીલ કંપની છે એ મલ્ટીનેશનલ લેવલની કંપની છે. એ મહાનગરપાલિકા કહેશે એમ એ પ્રમાણે એ લોકો તરત મંજૂરી નથી આપતા. એ લોકોની 2 થી 3 બોર્ડ મિટિંગમાં એ નવી પ્રપોઝલ જાય, ત્યાં એ બોર્ડ મિટિંગમાં એ લોકો મંજૂરી આપે, ત્યાર પછી ફરી પાછું આ ટેન્ડરની વાત થાય.
તો ત્યાં સુધીમાં તમે માની લો કે આ પ્રોજેક્ટ પાર પડે તો દૈનિક 50 લાખની આવક થાય અને આ પ્રોજેક્ટ લંબાય તો દૈનિક આપણે કોર્પોરેશનને 50 લાખની નુકસાન થવાની સંભાવના ગણી શકાય. બહુ સાચી વાત છે રાજુભાઈ, તમે આજે અમારી સાથે આવ્યા, સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.